રાજ્યભરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ જામ્યો છે। અમદાવાદની ચાંગોદર જિલ્લા પંચાયત બેઠક પર ચૂંટણી પ્રચાર કરવામાં આવી રહ્યો છે। ચાંગોદર જિલ્લા પંચાયત બેઠક પર ભાજપના ઉમેદવાર મહેશજી ઠાકોર, શેલા તાલુકા પંચાયત બેઠક પર ભાજપ ઉમેદવાર વિક્રમજી ઠાકોર મેદાને છે। ત્યારે ચૂંટણી જીતવા આવે સ્થાનિકો સાથે બેઠક અને ડોર ટુ ડોર પ્રચાર કરવામાં આવી રહ્યો છે। ભાજપ તરફી મતદાન કરવા ઉમેદવારો અપીલ કરી રહ્યા છે। ચાંગોદર જિલ્લા પંચાયત અને શેલા તાલુકા પંચાયતના ઉમેદવારો સાથે ખાસ વાતચીત કરવામાં આવી। મહેશજી ઠાકોર અને વિક્રમજી ઠાકોરે જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે। સરકારી યોજનાઓનો લાભ લોકો સુધી પહોંચ્યો હોવાની વાત મહેશજી ઠાકોરે કરી છે, તો સાથે સાથે આરોગ્ય અને શિક્ષણની સારી સુવિધા મળી રહી છે તેવું પણ કહ્યું છે। ચાંગોદર જીઆઈડીસીમાં લોકોને રોજગારી મળી રહી છે। ભાજપ હંમેશા વિકાસના રોડમેપ સાથે કામ કરી રહી છે। શેલા તાલુકા પંચાયતના ઉમેદવાર વિક્રમજી ઠાકોરે પણ જીતનો દાવો કર્યો છે। જણાવ્યું છે કે જનલક્ષી કામો કર્યા છે અને હજુ પણ કરીશું। લોકોની પ્રાથમિક જરૂરિયાતો સંતોષાતા રહીશું અને સરકારી યોજનાઓ લોકો સુધી પહોંચી છે। લોકોનો અમને જોરદાર પ્રતિસાદ મળી રહ્યો છે। ચૂંટણીનો મહાસંગ્રામ જે છે 26 તારીખે તમામ મતદારો છે પોતાનો મતાધિકારનો ઉપયોગ કરશે, પરંતુ ઉમેદવારો છે પ્રચાર પ્રસાર કરી રહ્યા છે। ત્યારે હાલ આપણી સાથે ચાંગોદર જિલ્લા પંચાયતના સદસ્ય અને જે શેલા તાલુકા પંચાયત તેના સદસ્ય છે તેની સાથે જ વાત કરશું। મહેશભાઈ, જે પ્રકારે આપને એક જિલ્લા પંચાયતની જવાબદારી સોંપવામાં આવી છે, આપના મત વિસ્તારની વાત કરીએ, ખૂબ મોટો મત વિસ્તાર, આ જવાબદારીને કઈ રીતના આપ જોઈ રહ્યા છો? આ જવાબદારી જો પાર્ટી મને આપી છે અને પાર્ટીના વિચારધારાથી ચાલનારો વ્યક્તિ છું હું, અને આગળ પાર્ટી કહે છે એ પ્રમાણે હું કામ કરીશ। તમારા વિસ્તારની વાત કરીએ, વિકાસની વાત કરવામાં આવે તો કેવા પ્રકારનો વિકાસ થયો છે અને હજુ એવી કઈ કઈ જગ્યાઓ બાકી છે જ્યાં વિકાસ બાકી છે અને આપની પ્રાથમિકતા જે પ્રાયોરિટી છે તે રહેશે? વિકાસમાં તો એવું છે કે મારો જે શેલા વિસ્તાર છે એ આખો જોવો છો તમે અત્યારે કેવો વિકાસ થઈ રહ્યો છે। ડ્રેનેજને એ બધા ગટર લાઈનના બધાના કામ પૂરા થઈ ગયા છે અને થોડાક બાકી છે, એ પણ ટૂંક સમયમાં થઈ જશે। મહેશભાઈ, શેલા જે જિલ્લા પંચાયત ચાંગોદર જિલ્લા પંચાયતની સીટ આવે છે તેમાં ખાસ કરીને એક શેલા ગામ એવું છે કે જ્યાં શહેરી વિસ્તારમાં બી આવે છે અને સાથે સાથે બીજા અન્ય ગામો જે જિલ્લા પંચાયતમાં આવે છે એ બી ગામડાઓ, એટલે કે શહેરીકરણ અને ગ્રામ્યનું જે બંને વિસ્તારનું સંકલન સાથે જોવા મળતું હોય છે। કઈ કઈ મહત્વની વિકાસના કામો પહેલા થઈ ચૂક્યા છે અને હવે કયા કામોની પ્રાયોરિટી આપના તરફથી રહેશે? અત્યારે વિકાસમાં તો જો કે 75% પૂરા થઈ ગયા છે। અત્યારે સુવિધાઓ, જો આરોગ્યની સારી સુવિધાઓ છે અમારા એક વિસ્તારમાં, પછી અભ્યાસ માટે આ સ્કૂલને એવું બધું બહુ સારું છે અમારા વિસ્તારમાં। પાણીના પીવાની સુવિધાઓ અત્યારે શું છે કે નર્મદાનું ટોટલ બધી જગ્યાએ કનેક્શન નાખી દીધું છે અને ટૂંક સમયમાં એ ચાલુ થઈ જશે અને અમુક જગ્યાએ ચાલુ પણ છે। સરકારની યોજના પૂરેપૂરી ટોટલ વિસ્તારમાં પહોંચી છે। અમારા શહેરી અને ગામનો વિકાસ થાય છે અને એ વિકાસ થાય તે તમારું લક્ષ્ય છે। અન્ય શેલા વિસ્તાર સિવાય અન્ય જે વિસ્તારો ગામડાઓની વાત કરીએ જે જિલ્લા પંચાયતની અંદર આવે છે, શણાથલ, ચાંગોદર આખો જે વિસ્તાર છે, ત્યાં કઈ પ્રાયોરિટી છે? કારણ કે શહેરી સાથે સાથે આપના વિસ્તારની અંદર ગ્રામ્ય વિસ્તાર પણ અંદર આવતો હોય છે, તો ગામડાઓમાં પણ જે સુવિધાઓ મળવી ખૂબ જરૂરી હોય છે, ત્યાં કયા પ્રકારની પ્રાયોરિટી? આપણે ચાંગોદર જે જિલ્લા પંચાયત સીટમાં ચાંગોદર જે ગામ છે એમાં મારા ખ્યાલથી બહુ મોટી જીઆઈડીસી છે અને ત્યાંથી બહારના પબ્લિક પણ રહેવા ત્યાં આવી રહ્યા છે, તો એમને પણ રોજગાર અને આપણે એના પબ્લિકને રોજગાર બહુ સારો ને બહુ વિકાસ મોટો, અને ચાંગોદર જે સીટ છે એ બહુ વિકાસવાળી વસ્તુ છે। જીતનો વિશ્વાસ કેટલો? કારણ કે જે પ્રકારે આ પ્રચાર પ્રસાર કરી રહ્યા છો છેલ્લા સમય, હવે તો અંતિમ દિવસો છે, ગણતરી 48 થી 72 કલાક બાકી રહ્યા છે પ્રચાર માટે, કેવું જન સમર્થન આપને મળી રહ્યું છે? બહુ સારું મળી રહ્યું છે અને પાક્કો હું જીતું છું એ પણ ફાઇનલ છે। શેલા તાલુકા પંચાયતના છે વિક્રમભાઈ, આપને પણ ઉમેદવારી મળી છે, કઈ રીતનો લોકોનો જન પ્રતિસાદ આપને મળી રહ્યો છે? અમારા જે મત વિસ્તાર શેલા વિસ્તાર છે એમાં તેલાવ અને શેલા અને સોસાયટી વિસ્તાર આવે છે, એમાં તમામ મતદારનો ઉત્સાહભેર અમને સપોર્ટ કરે છે અને અમને બહુ બંગી જીતાડવા માટેની કોશિશ કરે છે। કયા કયા વિકાસના કામોની પ્રાયોરિટી આપણા તરફથી રહેશે? ખાસ કરીને શેલા ગામ છે, તેલાવ જે તમારા મત વિસ્તારની અંદર આવે છે, ગામડાઓની સુવિધા ખૂબ આપવી ખૂબ જરૂરી છે, કઈ પ્રાયોરિટી રહેશે આપની? ગામડા વિસ્તારમાં એક તો જલસે નલ યોજના અંતર્ગત આપણે પાણીની સુવિધા પૂરી પાડીશું, પછી જે સામાજિક કોઈ કામ હોય તે પણ પૂરું, પેવર બ્લોક, ગટર લાઇન, લાઇટ, જે બી અને જે કામ છે પૂરા કરીશું। બિલકુલ, તો આ હતા ચાંગોદર જિલ્લા પંચાયતના ઉમેદવાર અને શેલા તાલુકા પંચાયતના ઉમેદવાર। બંને ઉમેદવારો છે એ ડોર ટુ ડોર પ્રચાર કરી રહ્યા છે।
લોકોનું સમર્થન ખૂબ મોટા પ્રમાણમાં મળી રહ્યું છે અને જે પ્રકારે વિકાસની જે વેગ છે એ સેલા અને ચાંગોદર વિસ્તારમાં ચાલી રહ્યો છે તે જ પ્રકારનો વિકાસ જે છે આગામી સમયમાં ચાલશે તેવો પણ વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે. કેમેરામેન વિનોદ રાઠોડ સાથે રાહુલ ત્રિવેદી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ.